રાજકોટ શહેર વોર્ડ નંબર 4 માં મોરબી રોડ પાસે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। ખાડામાં વાહનો ફસાઈ જવાની ઘટનાઓ બની રહી છે। સ્ટોરી બાય સંદીપ ચાવડા, મા ન્યૂઝ, રાજકોટ। ખાડા બુરાઈ જાય, આમાં કોકનો માવતર નો દીકરો વહી જાય, કોકના બેનનો ભાઈ વહી જાય, એ પરિસ્થિતિમાં અત્યારે રાજકોટ છે। ત્યારે આજે હું ને દીપકભાઈ અમને જાણ મળી કે એક બોલેરો ગાડી અને કાલ પણ 2-3 વ્યક્તિઓને 108 દ્વારા દવાખાને લઈ જાઓ એવી પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો। આ ખાડો ક્રેન દ્વારા કાઢવામાં આવ્યો હતો અને જ્યારે ખાડા પૂરવાની જગ્યાએ ખાડા વધી રહ્યા ત્યારે કમિશનર સાહેબ ખાલી વાતું કરી રહ્યા છે। આમાં અનેક લોકોના જીવ જાય ને ભાજપને કોઈના જીવથી કાંઈ ભયડી નથી। લોકોના જીવ જતા હોય તો ભલે જતા હોય, ખાલી મોટી મોટી વાતો કરીને મોટા કાયફા કરે કે મોનસૂન કામગીરી અમે આ રીતે કરી, વરસાદના પાણીનો નિકાલ આ રીતે કરી, રાજકોટમાં એક પણ ખાડો નહીં રહેવા દે। આ ખાલી સપના દેખાડવાનું હોય રાજકોટની પબ્લિકને। ત્યારે અમે જો હજી આપણે આગળ પ્રી મોન્સૂન જે કામગીરી કહે છે કે અમે કરીએ છીએ, આ એની પોલ જોઈએ છીએ આપણે, અને કેટલીક પોલ ખોલવી આખા રાજકોટમાં આ સમસ્યા છે। હજી આગળ અને મોરબી આ જૂનો મોરબી રોડ સિટી સ્ટેશન સામેનો રસ્તો છે। દર વર્ષે અહીંયા આ જ રીતે આ જ રોડ ઉપર આ જ જગ્યાએ આવી રીતે ખાડાઓ હોય છે। એ લોકો પોતાની રીતે ભ્રષ્ટાચાર કરીને ડામર નાખી દે અને પછી દર વર્ષે આવી રીતે ભૂવાઓ પડી જાય છે, ખાડા પડી જાય છે અને લોકો હેરાન પરેશાન થાય છે। આવો જો આગળ તમે જુઓ તો આમાં ટાસ્કનું એક ટ્રેક્ટર નાખવાનું હોય, છતાં પણ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કાંઈ કામ નથી કરતી। ત્યારે જ આગે કોઈનો જીવ જાય ને ત્યારે હમણાં જ તમે જોયું અંડરબ્રિજની અંદર તમે જોયું પાણી ટપકતું હતું, એક માણસ સ્લીપ થઈ, એક શિક્ષક સ્લીપ થઈને એનું મૃત્યુ થયું હતું। આવા મૃત્યુથી રાજકોટના નેતાને અધિકારીઓને કાંઈ ભયડી નથી। લોકો મરતા હોય તો મળે। ત્યારે આપણે વાહન ચાલક ભાઈને પણ ભાઈ શું પરિસ્થિતિ અને કેવી રીતે થયું હતું? જોરદાર ભૂવો પડી ગયો ને એમાં ગાડી ખૂટી ગઈ। 800 રૂપિયા ભાડું હતું, 2000 રૂપિયા 5000 રૂપિયા કાઢવાના દેવા પડ્યા। ગાડી ઊંધી પડે તે અલગ અંધી ગયા, ક્યાંય ખાડા કે કોઈ રસ્તા પૂરતા જ નથી। એના ઘર ભરે સંધાય અંધી ગયા, એને ઘરે અંધું સારું કરે, એના ઘર પાસે રોડ છે ને એ સારા કરે છે, બાકી બીજા માણસો પબ્લિક ભલે મરી જતા મરી જાય તો। અને ખાસ તો પાણી ભરે એટલે ખાડો ન દેખાય, જ્યારે ડ્રાઈવરને કેટલી મુશ્કેલી પડે છે। કેટલી મુશ્કેલી પડી અત્યારે જોવો ખાડામાં ગાડી હાકી જો આ ગાડી આવડો ખાડો હે આમાં તમે અહીંયા ડિવાઈડર હતું, હું માન પૈસો હું આમાં તમે આવી જાવ, એવડો ખાડો છે, આવડો ખાડો હે, તમે આવી જાવ, હુઈ જાવ તમે, આવડો ખાડો હે। હા બરોબર છે। આ જો આ ભાઈ હુઈ ગયા છે તો એ બેસી જાવ તો અંદર બેસી જાવ, ના બેસી જાવ, કેટલો ખાડો છે। આ લોકોના જીવ હારે રમત રમે છે। નાના બાળકો કોઈ બેન એક્ટિવા લઈને જતું પોતાના બાળકને સ્કૂલે મૂકવા, ત્યારે પણ આ પરિસ્થિતિ થાય ક્યારે જાગશે ખબર? 2-4 મોત થાય છે ને પછી ખાડા બુડશે, દેખાડશે કે સ્માર્ટ સિટીમાં જો તમે ખાડા મુક્ત કર્યું, પણ ખાડા મુક્ત નથી કરતા, ખાડાથી વધારે બધા। દીપકભાઈ હું કયો? દીપકભાઈ તમે બે શબ્દ કયો। હવે આ જે પરિસ્થિતિ છે ને, આપણે જે જોઈએ છે ને કે જ્યારે વરસાદ આવે, વરસાદ પહેલા એ લોકો કામગીરી બતાવે છે, પણ એ માત્ર ચોપડે બતાવે છે। ચોપડે એવું દર્શાવે કે ભાઈ અમે કામગીરી કરી, અને એના લાગતા વળગતાઓ હોય, નેતાઓના ઘર પાસે હોય તો ત્યાં બ્લોક પથરાઈ જાય, ત્યાં સારા રસ્તાઓ થઈ જાય, જ્યાં કોઈ રહેવા પણ ન આવ્યું હોય ત્યાં થઈ જાય। પબ્લિકના પૈસાથી આ રોડ બને છે, આ પબ્લિકના પૈસાના રોડ જાય છે ક્યાં? આપણે બધા એ પૂછવાનું છે કે તમે જે ટેક્સ ભરો છો એના રૂપિયા છે, અને એ રૂપિયા ક્યાં વાપરવામાં આવે? ખરેખર અહીંયા વાપરવાના હોય, પણ આપણે તો જોઈ રહ્યા છીએ, તમારી નજર સામે જ છે કે અહીંયા એ રૂપિયા વપરાતા નથી, માત્ર ને માત્ર ડિંડક કરવામાં આવે છે। આ ડિંડક છે, દર વર્ષે આ ડિંડક જોવા મળે છે, અને તમે બધા અહીંયા સાક્ષી જોયા રહેતા હશો કે દર વર્ષે આ સમસ્યા રોડ ઉપર જોવા મળે છે। આ ભાઈને